આજે સવારમાં મમ્મી કામાક્ષીને કહે છે કે કામાક્ષી મને તારી ચેનલ નથી મળતી, એટલે કામાક્ષી સબસ્ક્રિપ્શનમાં જઈને એની ચેનલ ગોતે છે. તો કામાક્ષીને પણ એમ નથી મળતી. પછી મેં કીધું બોલીને સર્ચ કર કામાક્ષીની વાતો એમ. પછી તરત જ કામાક્ષીની ચેનલ આવી ગઈ. તમે પણ હજી સુધી કામાક્ષીની ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. ચેનલનું નામ છે કામાક્ષીની વાતો. હવે હું તમને બતાવું કે આ બધું શાકભાજી વાવવું સહેલું નથી. શાકભાજી ઉગે એ પેલા ક્યારામાં જોઉં કેટલું બધું ખડ ઉગવા માંડ્યું છે. એ પણ બધું પછી ઉપાડવું પડે અથવા તો દવા છાંટવી પડે એમાં. ભીંડાના બી વાવ્યા હતા એ હવે ઉગવા માંડ્યા છે. ગુવારના બી હજી સુધી નથી ઉગ્યા, ઉગશે ત્યારે બતાવીશ. ઓલી બાજુ માંડવડું પડ્યું છે, એમાંથી મોર કંઈક ખાય છે. અને અમારા ઘઉં તો જો ઘઉં પર પડેલા ઝાકળના ટીપા આખા ખેતરને ચમકાવી દે છે. સવારની રોશનીમાં આ બુંદો મોતીની જેમ ઝળહળે છે. પછી આટા મારતા મારતા આ બાજુ બગીચામાં આવ્યા. અમારે કેળાની લૂમો તો 3 થી 4 આવી છે, પણ એમાં આ એક જ દેશી કેળા છે. અને જો અમારે આ ચીકુ પણ આવ્યા છે, ઘણા બધા. ચીકુ પાકશે ત્યારે ચીકુ ખાવાની બહુ મજા આવશે અને એમાંથી ચીકુ શેક પણ બનાવીને પીશું. પછી શ્યામ સરગવામાં સીંગું જોઈ ગયા તો એ સીંગું પાડવા માંડ્યા અને કામાક્ષી બધી સીંગું ભેગી કરવા માંડી. જો આટલી બધી સીંગ મળી છે સરગવામાંથી, પણ આજે સીંગુનું શાક બનાવવાનું મુલતવી રાખી દીધું છે ને રીંગણા બટેટાનું શાક, દાળ ભાત ને રોટલી બનાવી, ભૂંગળા તળી નાખ્યા. સૌથી પહેલા જમવા બેસવા વાળાનો આજે સૌથી છેલ્લે જમવા બેસવાનો વારો આવ્યો છે, કેમ કે ઈ મહાશય વાળ ને દાઢી ને બધું સેટ કરાવવા ગયા હતા. ખેતરમાં આજે બીજું પાણી ચાલે છે. ઈ જોઈને હું તો શાંતિથી સૂઈ ગઈ હતી 1 કલાક. જાગીને મોઢું બોઢું ધોયું ને હવે વાળ ઓડાવતી હતી. 2 દિવસ પહેલા મને કબાટમાંથી બનાના પીન મળી. મેં કીધું આજે હાલ આ લગાવું માથામાં. પેલા ગૂંચ કાઢી લીધી ને પછી બનાના પીન ભરાવી દીધી. કેટલા ટાઈમ પહેલા લીધી હતી પણ હવે એમનેમ પડી હતી. હાથમાં આવી ગઈ તો મેં કીધું વાપરું હમણાં. તો કમેન્ટ કરો ગર્લ્સ ને લેડીઝ, તમારી પાસે પણ છે કે આવી બનાના પીન? આજના વિડીયોને અહીંયા પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ. અને અમારા બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.